નમસ્કાર ખેડૂત મિત્રો. દોસ્તો, ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે ખેડૂતો માટે. તો એ કાયદો આમ જોવા જઈએ તો ખેડૂતો માટે બહુ સરસ છે અને એનાથી ઘણા બધા નાના ખેડૂતોને ફાયદો થઈ શકે એમ છે. વાત કરીએ દોસ્તો, એ પહેલાં આપણને થોડી શોર્ટમાં માહિતી આપી દઉં કે ઘણા સમયથી વિડીયો નહોતા ઉતારતા, પણ હવે વિડીયો ઉતારવાનું શરૂઆત કરી છે. તો ફેર જેવો સપોર્ટ આપતા એવો ને એવો સપોર્ટ આપજો, તો જેથી કરીને આપણી ચેનલ સારી એવી ચાલે. દોસ્તો, વાત હવે કરીએ આપણે જે ગુજરાત સરકારે જે કાયદો બહાર પાડ્યો છે ખેડૂતોના હિતમાં, એની વાત કરીએ તો 14 જુલાઈ 2026ના રોજ ગુજરાત સરકારે 75 વર્ષ જૂનો એક કાયદો છે જમીન ટુકડા ધારા, એની અંદર સુધારો કરી અને હવે જે એની જે લઘુત્તમ મર્યાદા હતી એ ઘટાડીને ઓછી કરવામાં આવી છે, જેથી કરીને હવે જે ગામડાની અંદર જે ખેતરના કદ ઘટતા ગયા છે, ભાઈએ ભાગ હોય કે અન્ય બીજી કોઈ બાબતથી જમીનના કદ ધીરે ધીરે, પહેલાં ધારો કે 5 વીઘાનું ખેતર હોય તો એનું 2.5 વીઘા થયું, 2.5 વીઘા પછી સમથિંગ હવા વીઘો થયો, તો આ રીતે કદ ઘટતા ગયા. જેમ ભાઈએ ભાગ પડ્યા એ પ્રમાણે કદ ઘટતા ગયા. તો હવે જે એનો કાયદો જે હતો એ પ્રમાણે 20 ગુંઠા ઉપર, મારા ખ્યાલે 18 ગુંઠા ઉપરની કોઈ જમીન હોય તો જ એ વારસાઈ જે અલગ અલગ જે સર્વે નંબર પડતા એ થતા, પરંતુ હવે એની અંદર સુધારો કરી અને નવો કાયદો બહાર પાડ્યો છે કે એમાં ઓછામાં ઓછું 10 ગુંઠા જમીન હશે તો બી તમારું વારસાઈ થશે અને એની અંદર તમારું નામ અને અલગ ખાતા નંબર બંનેની અલગ વારસાઈ બી થઈ શકશે. અને આ કાયદાથી તમારી જમીન આસાનીથી લેવેજ બી થઈ શકશે. બીજું, આ કાયદાની અંદર એવું છે કે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભર્યા વગર આ કાયદો અમલમાં મૂક્યો છે કે તમે પહેલાં કોઈ વારસાઈ કરાવતા કે કોઈ મતલબ ખરીદ વેચાણ કરતા તો એની અંદર પ્રીમિયમ ભરવું પડતું, જે પ્રીમિયમમાંથી બિલકુલ મુક્તિ આપી છે. અને જે કલેક્ટર કચેરીની અંદર જે પહેલાં આ જે કાયદો બહાર પડ્યો એના પહેલાં જે કોઈ આના સંજોગો, આના બાબતમાં જે કોઈ કેસો પેન્ડિંગ હતા એ તાત્કાલિક અસરથી એને રદ કર્યા છે અને નવા કાયદા મુજબ લેવાની આ પરિપત્રની અંદર ઉલ્લેખ છે. એટલે ખાસ ખેડૂત મિત્રો માટે આ એક સારો કાયદો જ કહી શકાય, કારણ કે હવે દિવસે ને દિવસે જમીનના કદ ઘટતા ગયા છે અને જમીનના કદ ભલે જમીન ઓછી રહી પણ પોતાના નામે હોય એવું દરેક ખેડૂત ઈચ્છતો હોય છે. અને જમીન પોતાના નામે થાય એના માટે આ જે ટુકડા ધારો છે એ બધાને બહુ ઉપયોગી થવાનો છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.